અમદાવાદમાં હવે ટ્રાફિકના નિયમો તોડ્યા તો ખેર નથી। તો આ સાથે સમાચાર સામે આવી રહ્યા છે। ટ્રાફિકના નિયમો તોડ્યા તો હવે ખેર નથી, કારણ કે અમદાવાદ ટ્રાફિક પોલીસ એઆઈ કેમેરાથી સજ્જ થઈ છે। ટ્રાફિક પોલીસ 32 જેટલા એઆઈ કેમેરાથી બાજ નજર રાખશે। ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારને એઆઈ કેમેરા ઝડપી પાડશે, દંડ થશે। શહેરના ટ્રાફિક પર એઆઈ કેમેરા સતત બાજ નજર રાખશે। તો ટ્રાફિકના નિયમો તોડ્યા તો હવે ખેર નથી। ટ્રાફિક નિયમોનું પાલન નહીં કરો તો દંડ ભરવો પડશે। વધુ વિગતો સાથે સંવાદદાતા વિશાલ મહેતા ફોનલાઈન પર જોડાયા છે। જી, હવે કોઈ પણ ટ્રાફિકનો નિયમ તોડશે, એઆઈ કેમેરાથી પોલીસ દ્વારા બાજ નજર રખાશે અને દંડ ફટકારવામાં આવશે। શું છે વધુ વિગત? ચોક્કસ જે રીતે સમગ્ર માહિતી સામે આવી રહી છે તેમાં ખાસ કરીને જોવા જઈએ તો એઆઈ કેમેરા કે જે હવે 24 કલાક સર્વેલન્સનું કામ કરશે। મહત્વપૂર્ણ બાબત છે કે જે રીતે એઆઈ કેમેરાને લઈને પોલીસે હવે આ નવી મુહિમ ચાલુ કરી છે। તેમાં ખાસ કરીને જોવા જઈએ તો આ એઆઈ કેમેરાને અમદાવાદના દરેક ખૂણામાં મૂકવામાં આવ્યા છે અને તેમાં પણ ખાસ કરીને વાત કરવામાં આવે તો એઆઈ કેમેરાને લઈને અત્યારે હાલમાં જે કાર્યવાહી તેજ કરવામાં આવી છે। દરેક જગ્યાએ ચેકપોઇન્ટ મૂકી અને તપાસ કાર્યવાહી હાથ ધરવામાં આવશે, જેમાં ખાસ કરીને એઆઈ કેમેરા અમદાવાદમાં અલગ અલગ 32 જગ્યાએ ગોઠવવામાં આવ્યા છે, જે સતત વાહન ચાલકો પર નિગરાની રાખશે। જો કોઈ પણ વાહન ચાલક ટ્રાફિકના નિયમોનો ભંગ કરશે તો એઆઈ કેમેરા તેને પોતાની નજરમાં કેદ કરી લેશે અને તાત્કાલિક ઓનલાઈન ઈ મેમો તેના ઘરે પહોંચી જશે। એટલે હવે અમદાવાદ શહેરના નગરજનોને ક્યાંક સતર્ક રહી અને તમામ ટ્રાફિકના નિયમોનું પાલન કરવાનું રહેશે। જો તે લોકો ટ્રાફિકના નિયમોનું પાલન નહીં કરે તો અમદાવાદ કમિશનર પોલીસ દ્વારા જે થોડા સમય પહેલા જ ટ્રાફિકના સારા સુચારુ પાલન માટે થઈને જે એઆઈ કેમેરા જે સક્રિય કરવામાં આવે છે તે એઆઈ કેમેરા ક્યાંક તેમના માટે મુસીબતનું ઘર બની જશે અને જો દંડ 3 કરતાં વધારે થશે અને જો તે લોકો સતત નિયમોનો ભંગ કરશે તો કદાચ તેમનું લાયસન્સ પણ કેન્સલ થાય તેવી શક્યતાઓ હાલ પ્રબળ બની છે। પરંતુ તે હાલમાં એટલું કહી શકાય કે એઆઈ કેમેરા હવે સતત 24 કલાક અમદાવાદ શહેરના ચારે તરફ નિગરાની રાખશે અને વાહન ચાલકો જો નિયમોનો ભંગ કરશે તો ચોક્કસથી તેમને દંડના ભાગીદાર બનવું પડશે। જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારને એઆઈ કેમેરાથી સતત બાજ નજર રાખવામાં આવશે અને જો નિયમોનો ભંગ કરશે તો તેને દંડ ભરવો પડશે।